સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના વોર્ડ નંબર 29નો ઉમેદવારની શૈક્ષણિક વિગતોએ ચર્ચા જગાવી છે, જેમાં સુધા પાંડે BA પહેલા MA કર્યું હોવાની એફિડેવિટ કરાઈ હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ અત્યારે ચરમસીમા પર છે, પરંતુ આ દરમિયાન વોર્ડ નંબર 29ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુધા પાંડેનું ચૂંટણી સોગંદનામું સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહ્યું છે। આ વિવાદનું મુખ્ય કારણ તેમની શૈક્ષણિક લાયકાતના વર્ષો છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 29ના ભાજપના ઉમેદવાર સુધા પાંડેની શૈક્ષણિક વિગતોએ ભારે ચર્ચા જગાવી છે। તેમના સોગંદનામા મુજબ સુધા પાંડે 1997માં BAની ડિગ્રી મેળવી હોવાનું દર્શાવ્યું છે, ત્યારે તેની ઉપરની વિગતમાં તેમણે 1996માં MA પૂર્ણ કરી લીધોનો ઉલ્લેખ કર્યો છે। ગ્રેજ્યુએશન પહેલા માસ્ટર્સની પદવી મેળવનારી આ અજીબોગરીબ વિસંગતતાને કારણે વિપક્ષોએ તેમની કામગીરી અને ઉમેદવારની લાયકાત સામે સવાલ ઉઠાવ્યા છે। જ્યારે ઉમેદવારે આને માત્ર ટાઈપિંગ મિસ્ટેક ગણાવી છે, તો આટલી મોટી અને દેખીતી ભૂલ હોવા છતાં ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ ચકાસણી દરમિયાન સુધા પાંડેનું ફોર્મ મંજૂર કરી દેવાતા વિપક્ષી નેતાઓ લાલચોળ થયા છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે શાસક પક્ષના દબાણ હેઠળ ચૂંટણી તંત્ર કામ કરી રહ્યું છે। સુધા રાજેશ પાંડે, હું મારી ડિગ્રીની જો ઇસ્યુ લોકો ક્રિએટ કરે છે, આમાં મારી ડિગ્રી MAની ડિગ્રી 99ની છે, એટલે આ ટાઈપિંગ મિસ્ટેક થયું છે। એટલે હું લોકોને કહેવા માગું છું, અને મીડિયાના મારા ભાઈઓને પણ કહેવા માગું છું કે આ ટાઈપિંગ મિસ્ટેક થયું છે। 9ની જગ્યા 6 થઈ ગયું છે, એટલે આ ટાઈપિંગમાં ભૂલ છે। અને તે વખતે મેં એટલા જોયું નથી કે આમાં શું લખ્યું છે, મને લાગ્યું કે બરાબર છે, એટલે મેં આપી દીધું છે। આમાં મારી ડિગ્રી સાચી છે। હું રાની દુર્ગાવતી વિશ્વવિદ્યાલયથી MA કર્યું છે, અને આમ 99માં હું MAની ડિગ્રી હાંસિલ કર્યું છે। એટલું ક્રાઉડ હતું ને, એ ક્રાઉડમાં અમે કશું સમજમાં નહીં આવ્યું। વિપક્ષનું કહેવું છે કે જો સામાન્ય જનતા કે પછી અપક્ષ ઉમેદવારના ફોર્મમાં નાની ભૂલ હોય તો પણ તેને રદ કરાય છે, તો પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કિસ્સામાં આટલી મોટી વિસંગતતા કેમ ચલાવી લેવાય? સત્તાના જોરે ખોટા દસ્તાવેજો અથવા વિગતોને માન્ય રખાય એવાનો ગણગણાટ શરૂ થયો છે।